તો બીજી તરફ અમદાવાદમાં પણ ટીવી9 અહેવાલની વધુ એક ધારદાર અસર। મણિનગરની ગોવર્ધન રામ ત્રિપાઠી લાઇબ્રેરીની છત તૂટી અને આ જ મામલે ટીવી9 અહેવાલ પ્રસારિત કર્યો અને તંત્ર હરકતમાં આવ્યું। લાઇબ્રેરીનો જર્જરિત ભાગ તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી। તંત્ર દ્વારા સર્વે કર્યા પછી આ કામગીરી હાથ ધરવામાં આવી। લાઇબ્રેરીની ખંડેર અવસ્થા મુદ્દે મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી અને રજૂઆતના 2 દિવસ બાદ લાઇબ્રેરીનો આ સ્લેબ તોડી પાડવામાં આવ્યું હતું। સદનસીબે સ્લેબ તૂટવાની ઘટનામાં જાનહાની નહોતી થઈ। આ સ્લેબ તૂટ્યો હતો 2 દિવસ પછી, જો કે હવે આ બાબતની નોંધ વહીવટી કક્ષાએ લેવામાં આવી। મણિનગર સ્થિત ગવર્મેન્ટ લાઇબ્રેરીનો ભાગ જે ગઈકાલે તૂટી પડ્યો એ પછી જ્યારે ટીવી9 અહેવાલ પ્રસારિત કર્યો કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા જે કામગીરી છે કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ જો આ ટેરેસની દિવાલ જોઈ શકો છો કે દિવાલ કઈ હદે આખી નમી પડી છે અને બાથરૂમનો જે ભાગ ધરાશાયી થયો હતો એ બાથરૂમનો ભાગ સદનસીબે ત્યાં કોઈ હાજર નહોતું એટલે કોઈ દુર્ઘટના બની નથી। કોર્પોરેશન તરફથી જે છે એ અત્યારે વર્કર્સ અહીંયા પહોંચ્યા છે। શું નામ છે તમારું? મારું અમૃતભાઈ। અમૃતભાઈ, આ જે દિવાલ છે દિવાલ આખી નમી પડી છે, ગઈકાલે ભાગ પણ તૂટ્યો તો હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। હા, શું તમે પહેલા કીધું હતું ખરું કે દિવાલ આવી રીતે? ઇજનેર વિભાગને પત્ર દ્વારા જાણ કરવામાં આવેલી, તેમણે એમની રીતે કાર્યવાહી ચાલુ કરી દીધી છે। તો આપ જોઈ શકો છો કે આ જે ભાગ છે ભાગ તૂટ્યો અને નીચે જે પ્રકારે બાથરૂમનો જે સ્લેબ છે એ સ્લેબ પડ્યો। સદનસીબે એમાં કોઈને ઈજા નથી થઈ, પરંતુ જે કામગીરી છે એ કામગીરી અત્યારે અહીંયા શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન રોશન કાનાની સાથે સચિન પાટીલ, ટીવી9 અમદાવાદ।